આવે છે, આવે છે. તો બધાને મારા જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય જય સિયા. સ્વામિનારાયણ, જય અંબે, જય ભારત, સલામ આલેકુમ, જય સચ્ચિદાનંદ. યસ. તો પહેલા તો આપણા સિનિયર હોસ્ટ ગીતા મેડમ માટે ક્લેપિંગ કરો કે દરરોજ આપણું માઇન્ડ સેટ કરાવે છે. બરોબર? ઓકે. તો ક્યાં છે તમે બધા? રેડી છો? ક્યાં છે આપણી રાણી જેવી ચા, બુક, પેન, રાજા જેવો નાસ્તો, ક્લબ કા ખાના ક્લબ કે સાથ? જો નો બનાવ્યો હોય તો બનાવી લ્યો. ઓકે. તો આજનો મારો પાઠ છે પ્રોટીન પાવડર. પીપીટી શેર કરજો. પર્સનલાઇઝ્ડ પ્રોટીન પાવડર એટલે કે આપણે દૈનિક પોષણમાં પ્રોટીનનું મહત્વ, પ્રોટીન શું છે, શરીરને પ્રોટીન કેમ જરૂરી છે, પર્સનલાઇઝ્ડ પ્રોટીન પાવડર શું છે. નેક્સ્ટ કરજો. નેક્સ્ટ. શરીરમાં પ્રોટીનનું મહત્વ. પ્રોટીન શરીર માટે ખૂબ જરૂરી પોષક તત્વ છે. માંસપેશીઓના સુધારણા અને વિકાસ માટે પણ જરૂરી છે. પછી આપણી ત્વચા, વાળ અને નખ માટે પણ પ્રોટીન જરૂરી છે. પછી આપણા હોર્મોનનું સંતુલન રાખવા માટે પણ જરૂરી છે. શરીરની ક્રિયાઓ સારી રીતે ચાલે એ માટે પણ જરૂરી છે. નેક્સ્ટ કરજો. નેક્સ્ટ. પ્રોટીન પાવડર શરીર માટે જરૂરી પોષક તત્વ આપે છે અને પર્સનલાઇઝ્ડ પ્રોટીન પાવડર શું છે કે ભાઈ આ ઉચ્ચ ગુણવત્તા વાળું શાકાહારી પ્રોટીન છે જે સોયાબીન અને વટાણામાંથી બનાવવામાં આવ્યું છે અને દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા મદદ કરે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે. માંસપેશીઓ મજબૂત બનાવે છે, આપણા મસલ્સ મજબૂત બનાવે છે અને આપણે તેને દૂધ અને ખોરાક સાથે લઈ શકીએ છીએ. નેક્સ્ટ કરજો. તો તેના ફાયદા શું છે કે જેને વજન મેન્ટેન રાખવું છે તો વજન નિયંત્રણમાં મદદ કરે છે, ચરબી નિયંત્રણમાં મદદ કરે છે, માંસપેશીઓના સુધારામાં મદદ કરે છે એટલે કે આપણા મસલ્સમાં પણ સુધારો કરે છે. પછી આપણી ત્વચા, પછી આપણા વાળ અને નખ એ પણ મજબૂત બનાવે છે. પછી આપણા શરીરના સુધારામાં પણ મદદ કરે છે, શરીરમાં શક્તિ વધારે છે અને સક્રિય જીવન માટે પણ જરૂરી છે. રાઈટ? નેક્સ્ટ કરજો. ખાસ માહિતી કે સોયાબીનનું પ્રોટીન સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન છે, વિશ્વ સ્તરનું ઉત્તમ પ્રોટીન માનવામાં આવે છે, શરીરમાં સરળતાથી શોષાઈ જાય છે અને શાકાહારી લોકો માટે શ્રેષ્ઠ પ્રોટીન છે. નેક્સ્ટ કરજો. ઉપયોગ. આ પોષણ પૂરું પાડતું ઉત્પાદન છે, આ કોઈ દવા નથી. સંતુલિત આહાર સાથે આપણે લઈ શકીએ છીએ, દૂધ અથવા ખોરાક સાથે લઈ શકાય. દૈનિક પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. નેક્સ્ટ કરજો. પ્રોટીન કેમ જરૂરી છે? જેમ કે આજકાલના ખોરાકમાં પ્રોટીન ઓછું હોય છે. બીજા નંબરમાં આપણી વ્યસ્ત જીવનશૈલી છે એનામાં એટલા માટે પણ પ્રોટીન જરૂરી છે. પછી આપણે બહારનું ખાવાનું વધારે છે તો તેમાં પ્રોટીન હોતું નથી, શરીરનું સુધાર ઓછું થાય છે અને પૂરક પોષણની જરૂર પડે છે. માટે પર્સનલાઇઝ્ડ પ્રોટીન સારો ઉપાય છે. નેક્સ્ટ કરજો.
બીજું કે જીમ અને ફિટનેસ કરનારાઓ માટે પણ ઉપયોગી છે. વ્યસ્ત જીવનશૈલી ધરાવતા લોકો માટે પણ ઉપયોગી છે. જે વ્યક્તિને પોષણની કમી હોય તેના માટે પણ ઉપયોગી છે. તો પ્રોટીન પાવડર આપણે કઈ રીતે લેવું? કે આપણે ફોર્મ્યુલા 1 લઈએ છીએ તો તેમાં 2 સ્કૂપ આપણે ઉમેરી શકીએ, રાઈટ? આપણા કોચની ગાઈડન્સ મુજબ આપણે લઈ શકીએ છીએ. આપણું જે પ્રોટીન પાવડર આવે છે તે એક ઉચ્ચ ગુણવત્તાવાળું પ્રોટીન છે, રાઈટ? યસ, તે તમારી ભૂખ અને વજન નિયંત્રણ કરવામાં મદદ કરે છે. તો કેટલાને ખબર છે કે 1 ચમચીમાં આપણને કેટલું પ્રોટીન મળે છે? ગીતા મેડમ, 1 ચમચીમાં કેટલું પ્રોટીન આપણને મળે છે? આઈ થિંક 5 ગ્રામ. યસ, ઓકે, બરોબર છે. 1 ચમચીમાં આપણને 5 ગ્રામ પ્રોટીન મળે છે. અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન સોયા અને છાશ પણ મળે છે, રાઈટ? તો આપણને ચરબીને બદલે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. તમારી ત્વચાને ચમકદાર અને હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. અને સ્ત્રીઓને અને પુરુષોના હોર્મોન્સ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આપણો જે પ્રોટીન પાવડર તે સોયા પ્રોટીન અને પ્રકૃતિમાં ઉપલબ્ધ સર્વોચ્ચ ગુણવત્તાયુક્ત શાકાહારી પ્રોટીન છે. તેને વિશ્વ ધોરણ PDCASS સ્કોર નંબર 1 છે. આ પ્રોટીનનું ઉચ્ચતમ વિશ્વ ધોરણ છે, રાઈટ? તમારા રોજિંદા આહારમાં પ્રોટીનની માત્રા વધારવા એક સરળ રસ્તો એ છે કે તમે આખો દિવસ ઉર્જા પ્રદાન કરે છે. થેન્ક યુ સો મચ. બેક ટુ ગીતા મેડમ.